સદગુરુ મહારાજની જય, સિદ્ધરામદેવજી મહારાજની જય, બળદેવદાસજી મહારાજની જય, સર્વે સંત ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. આજે બધાય ભક્તજનો, શ્રોતાઓ અને મહાન પુરુષો એને મારા સદગુરુ સાહેબ જય સિયારામ. હમણાં ઘણા બધા ટાઈમથી એમ કહેવાય ઝાઝા સમયમાં નથી મળ્યા. આજે એમ કહેવાય આપણા મહારથી પુરુષો એટલે આજે આપણે કલ્પના ના કરી શકીએ, કલ્પના ના કરી શકીએ. એટલે સમજો કે એવું મને વાણી દ્વારા જાણવા મળે છે. આપણા સાહેબ કબીરે તો એમ કહેવાય એક છાયા ફેલાવી છે, એની પણ વાત લઈશું. સાહેબે વાત લખી છે કે 42 લાખ વર્ષનો સતયુગ હતો, એમ સાહેબ કબીર લખે છે. ગુરુ રામાનંદ એમ કહેવાય છે કે હા 28 લાખ વર્ષનો એમ કહેવાય ત્રેતાયુગ બતાવ્યો છે. એમ કહેવાય 10 ઘટતો 12 ઘટતો 18 લાખ વર્ષનો દ્વાપર યુગ બતાવ્યો છે, મહાપુરુષ બતાવ્યો છે. આપણે તો કઈ અકલ કામ કરે એમ તેમ નથી. આ તો હું મારી મતિ અનુસાર હું ગુણગાન ગાઉં છું, જે ગમ પડે છે ગુરુની કૃપાએ, અને આપણે ગાઈ છીએ. અને ગુણગાન ગાવા એ મૃત્યુલોકમાં એમ કહેવાય મોટામાં મોટી એક સિદ્ધિ છે. ગુણગાન એમ કહેવાય ગુરુ આ પુરુષના ગવાય છે અને મોટામાં મોટી સિદ્ધિ છે. તો મતિ અનુસાર એમ કહેવાય રામ ગુણ ગાથા ગાતા અને મન રામ હિ રામ રંગાતા, એવું મહાપુરુષ બોલ્યા છે. તો સતયુગના પુરુષો એટલે એને આપણે કલ્પના ન કરી શકી. કરોડો વર્ષો વયા ગયા પણ હજી આજ આપણે ભૂલતા નથી. મને એમ લાગે છે કે હમણાં જ હજી મારા દૈહિક જન્મ પહેલા જ આ મહાપુરુષો હોય છે એવો અનુભવ થાય આપણને. એવા સતયુગના એમ કહેવાય મહારથી પુરુષ ગુરુ રામાનંદ સંપ્રદાયના ગુરુ મોડ મહારાજ, એને હરોળના અને એ જોડી લાલગીર બાપુ રામદળ ને શિવદળ, જેને આપણે કોઈ સીમાની વાત લઈશું, એ બાજુ દ્રષ્ટિ લઈશું તો લાલગીર બાપુ ગુરુ મોડ મહારાજ રામાનંદ, એ સમયના રૈદાસ, એ સમયના ઘણા બધા પુરુષો, એ સમયના એક કર્મેન્દ્રી ઋષિ એમ કહેવાય ગુરુ મોડ મહારાજના શિષ્ય હતા. આજે આપણે આ પુરુષોની વાત એટલા માટે લઈશું, જન્મ સુધારણ હોય તો સંત દાતા મેરે, સબ કર્મ ના વિધાતા, જન્મ સુધારણ સદગુરુ દાતા. એવા વિધાતા છે કે જન્મના લેખ એક વખતમાં જ લખી નાખે. એક વખત ભગત બીજ બનાવી દે, જન્મના લેખ લખી નાખે, પાછા લેખ જ નથી લખવા પડતા. એવા મહારથી પુરુષની વાત લઈએ. અને આ સમયના એટલે કે 1500ના હૈકાના આપણા એમ કહેવાય કચ્છની ભૂમિ અને જાડેજા કુળની માલિપા અવતારથી રહેવા જેસલજી, જેસલ પીર,
પીર હુંદો પીર બાદશાહ પીર જેસલભા જહાંગીર. એની જહાંગીરી એટલી બધી છે કે એમાંથી આપણે 1000મો ભાગ બોલવાના જ છીએ. 999 ભાગ તો બાકી રહી જશે ને આપણે 1000મો ભાગ બોલશું. પીર હુંદા પીર બાદશાહ કે એનાથી મોટા કોણ તા કે જેસલભા જહાંગીર. દાસ રઘુએ નક્કી કિયા વો તો પોકરણ હુંદા પીર. ઈ પોકરણ હુંદા પીર જેની સાથે રહેતા હતા. ઠેઠ પોકરણ થી એમ કહેવાય કચ્છની માલિપા જેસલજીની ત્યાં પીર રામદેવજી મહારાજ, રાજા અજમલ, એ સમયના ઘણા બધા પુરુષો છે. એક રઘુવર મહારાજ, એ સમયના એમ કહેવાય કબીર સાહેબ, એ સમયના ધરમદાસ મહારાજ, બધાય એમ કહેવાય કચ્છની માલિપા સંત મેળાવડાની માલિપા પધારતા હતા. અને ઈ જેસલજી અને તોરલદેવજી અને કાઠી કુળ ઉજળું કરનાર એમ કહેવાય સાસઠિયાજી, એના ઇતિહાસ વિશે, ઇતિહાસ તો ન કહેવાય, આને તો સાર કહેવાય. એનો સાર સમજવા માટે આજે આપણે વાત કરશું. એનો સાર, એનો આગલો અવતાર, એ કોણ પુરુષો, એ વીર પુરુષો, પીર પુરુષો કે દેવ પુરુષો, આપણે શું એને ઉપમા આપશું. એવા જેસલજી, તોરલદેવજી અને સાસઠિયાજીના એમ કહેવાય જો એક યોદ્ધો યુદ્ધ કરે છે તો એને આપણે એમ કહેવાય મહારથી પરાક્રમી કહીએ છે. પર રહીને કર્મ કરે છે ને કર્મ લાગતા નથી, એવા આપણા સુરા આ ધરતી ઉપર નિપજ્યા છે. તો મહાપુરુષોએ એમ કહેવાય પરાક્રમી પુરુષો એટલે પર રહેલા કર્મ એટલે પરભવના એમ કહેવાય સત્કર્મને અહીંયા આ સૃષ્ટિ ઉપર મૂકે છે. ગયા જન્મની કમાઈ આપણે એની સમજી લઈ થોડી કે કોણ પુરુષો હતા. જેસલજી, તોરલદેવજી અને સાસઠિયા કાઠી વિશે આપણે થોડોક સાર લઈ. એકનો એક સમય સતયુગનો ચાલતો હતો ને સતયુગનો એટલે કે આજથી કરોડો વર્ષ પહેલાની વાત છે. એવું મહાપુરુષની સાનિધ્યમાં જાણવા મળે છે. આપણે નથી જાણતા. આનો કોઈ ગ્રંથ નથી. આનો ગ્રંથ હોય તો પંચ મહાભૂતનો દેહ એનો ગ્રંથ. ઊંડાણમાં ધ્યાન લાગતા, વૈરાગ લાગતા હરેક વ્યક્તિ ઘણા બધા મહારથી પુરુષ સમજતા છે. સતયુગની માલિપા એમ કહેવાય આપણું જુનાગઢ એટલે સોનલપુર નગરી. જ્યારે એવું જાણવા મળે કે પ્રહલાદજીનો પણ અવતાર કે હરણાકશનો અવતાર પણ નહોતો થયો, એ સમયે ગુરુ મોડ મહારાજ, ઉડણ ભગત, શ્રીબાઈ, રૈદાસ મહારાજ, ઘણા બધા પુરુષો, મહારથી પુરુષો એમ કહેવાય લાલગીર બાપુ અને ગુરુ મોડ મહારાજની છત્ર છાયાની અંદર નિજ ભજન અને સનાતન ધર્મની રેલીને વહાવી રહ્યા હતા. ઈ સોનલપુર નગરીની માલિપા એમ કહેવાય ગુરુ મોડ મહારાજના પટ શિષ્યો સોનલપુર નગરીના ભાગોળે અને સોનલપુર નગરીના રાજા મયત બ્રહ્મક્ષત્રી અને એમના મહારાણી પ્રેમી દાંપત્ય, અજ્ઞાન અવસ્થા પણ પ્રેમી દાંપત્યો કે એમના રાજની માલિપા કોઈને ઘટ પડે તો ઘટ પૂરી પાડવી. એમના રાજની માલિપા કોઈ ભૂખું હોઈ નથી જાતું તો સફેદ કપડાં પહેરી, સાધુના કપડાં પહેરી અને એમ કહેવાય કુબા હતા ને કુબાને ગોખલે ઉભા રહીને જોતા મારી પ્રજા સુખી છે ને. આવા મયત રાજા. ધર્મની ખબર નહોતી પણ દયાનો ભંડાર અને દયા ધર્મનું મૂળ છે, આપણે સમજી શકી છીએ. એવા બ્રહ્મક્ષત્રી મયત રાજા હતા અને એમના ધર્મપત્ની કહીએ, આપણે ધર્મપત્ની જ કહી શકાય એવા મસિકા દેવી અને એમના પ્રધાન એમ કહેવાય
માલવ પ્રધાન હતા, એ પણ બ્રહ્મક્ષત્રિય હતા અને સોનલપુર નગરીનું રાજ હેમખેમ એમ કહેવાય જલતી જ્યોતની જેમ જલી રહ્યું હતું. એવા સમયમાં એક દિન એવી આવી બહેનો મયત રાજાના એમ કહેવાય કોઈ પારબનના દ્વાર ખોલતા હશે. પારબનનો દ્વાર ખુલતો તો ને એ ગામની માલિપા ગુરુ મોહન મહારાજના શિષ્યને પોતાના વતનમાં જવાનું થયું. ગુરુ મહારાજ શિષ્ય વતનમાં જવાથી તેના એમ કહેવાય શંખાઢોળ પાઠમાં પધારવાનું થયું. ગુરુ મહારાજ ગુરુ મોહન મહારાજ શંખાઢોળ પાઠમાં પધારે છે અને શંખાઢોળ પાઠ એટલે જેને આપણે જીવનનો પાઠ કહીશું. મહાપુરુષો શંખાઢોળનો મહિમા બહુ મોટો છે. શંખ એટલે આપણું શરીર, એ શંખ બાજે એ આપણું શરીર પોતે. એ ગુરુ મોહન મહારાજને એમ કહેવાય પોતાના સેવકને ત્યાં પધારવાનું થયું ને સેવકનું એમ કહેવાય એ જાપલ ઝૂંપડું પ્રભુજી પધારો મારી જાપલ ઝૂંપડીએ દોડી દોડી કરું સન્માન. આવા પુરુષોને ત્યાં એમ કહેવાય અમંગળ ને મંગળ કરવા માટે ગુરુ મોહન મહારાજ રામાનંદ પધારે છે. અને જે કાંઈ આગળ વાત લઈ ટૂંકમાં એ સાંજે સંધ્યા કરી હરિહર કરી પાઠ પ્રસાદીનો સમય અને પાઠે ગુરુ મહારાજ ગણપતિને બેહાડે છે. ત્રિગુણાતીત ગણપતિ દાતાઓ પેલા સમરીએ શ્રી ગણેશ ને. શ્રી ગણેશ એટલે આદિ શક્તિ ને આદિ નારાયણ ને બેહાડવામાં આવતા હતા. એની સ્થાપના અત્યારે પણ એ સ્થાપના કરી. ગુણાતીત લાગુ ગુરુ મોહન મહારાજ મરમ સમજી મોડ પુકારે તમે સદાય કરજો આમ ગુરુ મોહન મહારાજ ના એમ કહેવાય કે સોનલપુર નગરીને ભાગોળે ભજન ચાલુ થયા છે. ભજન ચાલુ થયા નો થયા ત્યાં એમ કહેવાય છે મયત રાજાને બીજો પોર હાલતો તો 9 વાગ્યા પછી બીજો પોર બેહી ગયો હતો. મયત રાજાએ તપાસ કરી ગામને ભાગોળે કોણ રાયડું પાડે છે. ગુણપતિ દાતાનું ભજન હાલતું. ગુણપતિ દાતા એ દાતા એ સર્વે સુખ પાતા मेरे गुणपति दाता ए दाता. આમ ગુરુ મોહન મહારાજ ગણેશ સ્થાપના કરે છે ને તેની વાર મયત રાજાને એમ કહેવાય રાત્રિના સમયની અંદર ખલેલ પડ્યું છે ઊંઘમાં. તુરંત એમના પ્રધાન માલવને બોલાવીને કીધું કે હે માલવ, ગામમાં શું નગરની અંદર શું અઘટિત બન્યું છે તપાસ કરો. કોણ આપણા ગામની અંદર કરુણ નિહાય રાયડું પાડે છે? કેમ કે આ તો રાજ હતું, બુદ્ધિમાન વ્યક્તિ હોય પણ છતાં એ સમયમાં એ ખબર નથી કે આ ભજન ગવાય, એને ખબર નહોતી. પ્રધાનને હુકમ કર્યો. પ્રધાન જે એમ કહેવાય 5 ગામમાંથી પોતાના રાજના માણસો લઈને જાય છે ત્યાં ગુરુ મોહન મહારાજ ભજન કરે છે ને એ ભજનની અંદર એમ મહારાજે કેવડાવ્યું કે એમને શું તકલીફ છે, કેમ નિહાય રાયડું પાડે છે, એની તકલીફની માંગ પૂરી કરો. તમે જાઓ. માલવ પ્રધાન અને એમ કહેવાય રાજના માણસો ત્યાં જાય છે તો ગુરુ મોહન મહારાજના ભજન ચાલુ હતા. ધીરે સંતો નિજ આવે
ધર્મનો મહિમા બહુ મોટો એ જી ઓ જી આમ ગુરુ મોહન મહારાજ વાણી કરે છે, પણ વાણીની માલિપા માલવ પ્રધાન અને રાજના માણસો ઘેરાઈ ગયા છે. એ જી એનો શેષ પાર નવ પામે એ જી ગુરુ મહારાજ ગતની માલિપા એમ કે છે કે આત્મા આવો, નિજાર ધર્મનો મહિમા એવડો બધો છે કે શેષ નારાયણ એનો પાર ન પામે. નારાયણ નિજિયા ઉપાસી એ જી કોળમ પાર્યા ધરામ ને દારિયા ગીરે સંતો બ્રહ્મા ને વિષ્ણુ મહેશજી જેવા એ જી ઓ જી એક તરફ ભજન હાલી રહ્યા છે. ગુરુ મહારાજ કરુણતાથી સમજાવી રહ્યા છે કે એ ગત જે નિજાર ધર્મ છે, જે બીજ ધર્મ છે, નાદ અને બુંદની ધારા છે, જે નિજ ધર્મ છે, જેના સતાથી આ પાંચ તત્વ જે ચાલી રહ્યા છે, શ્વાસ ને ઓશ્વાસે જે અજંપા જાપ એ ચરણા માયલો જાપ છે, એ જાપ જપો એ સમૃણની શુદ્ધિ છે. આવો સત્સંગ આપી રહ્યા છે, પણ એમ કહેવાય માલવ અને રાજના માણસો કોઈ હિંમત થઈ નહીં અને પાછા ફરે છે. આમ પાછા ફરે છે તો ગુરુ મહારાજ જય બોલાવી દીધી છે. મયત રાજાને અને મસિકા રાણીને એમ થયું છે આપણો માલવ અને રાજના માણસો ભજન બંધ કરાવી આવ્યા છે. માલવ અને એમ કહેવાય રાજના માણસો રાજની અંદર પહોંચે છે તો ગુરુ મહારાજ પાછા ભજન ઉપાડે છે. સંત બડા ઉપકારી, સંત બડા ઉપકારી, અનંત જીવને લે ઉધારી. હે ગત મંડળ, હે ગત ગંગા મહાપુરુષની બલિહારી છે. જગતમાં એ ભક્તો સંત બડા ઉપકારી રે. 184 ના બંધન તોડાવે તોડાવે. ગુરુ મોહન મહારાજ ગતને સમજાવે છે. 184 ના બંધન તોડાવે એ ઓળખાવે અખંડ ધામ. કામ ક્રોધ ને વિષય છોડાવે,
કામ ક્રોધ ને વિષય છોડાવે, અલખ રૂપ ઓળખાવે, સ્વરૂપ સ્વરૂપ પોતાનું ઓળખાવે, એ જગતમાં સંત બડા. આમ માલવ ને પહોંચે તો પાછળથી ગુરુ મહારાજ ભજન ચાલુ કરે છે. જગતમાં સંત બડા ઉપકારી, અનંત જીવને એમ કહેવાય 184 માંથી લીધા છોડાવી, જગતમાં સંત બડા ઉપકારી. છો સતયુગની વાત છે. આપણા જેસલજી તોરલદેવજીની વાત કરી રહ્યા છીએ, એનો આગલા અવતારની વાત કરી રહ્યા છીએ. આમ પાછા ભજન ફરી ચાલુ થયા છે. હજી મયત રાજાને એમ થયું કે હવે ખલેલ નહીં પડે, ત્યાં પાછા ભજન ચાલુ થયા છે. રાજના માણસો પ્રધાનજી પહોંચી ગયા, બેઠા છે. તો કહે પ્રધાન, તો કહો તમને મેં બધાને કીધું નહોતું કે ગામની અંદર શું અઘટિત બન્યું છે ને શું ઘટે છે? કોઈ ઘટતું હોય તો આપણે એની માંગ પૂરી કરીએ. કેમ આ લોકો રાયડું પાડે છે? નિહાય રાયડું. કેમ કે ગુરુ મહારાજ કરુણતાથી ગાતા હતા. ત્યારે પ્રધાનજી ધીમે ધીમે કીધું, ગુરુ મહારાજ, હે મહારાજ, મને એની અંદર કઈ ભાન પડતી નથી. કઈક બોલે છે લોકો, અને કોક જબરજસ્ત કોઈ યોગી પુરુષ પધાર્યા છે, અને એક જળહળતી જ્યોત જલહરી રહી છે, અને કોઈ પુરુષની અંદરથી એવો પ્રકાશ આવી રહ્યો છે. નથી લાગતું કે ખબર નહીં વિશ્વમાં કોઈ આવો પુરુષ મેં નથી જોયો. એવા કોઈ પુરુષ પૂર્ણ બ્રહ્મ જેવા બેઠા છે ને એમને બધા આરતી ઉતારે છે. તો કે હા, આપ પધારો ને. કેમ કે મયત અને એના પ્રધાન એ કોઈ રાજા પ્રધાન જેવું જીવન નહોતા જીવતા. મયત અને તેમના પ્રધાન અંતકરણથી બે એક સ્વરૂપ એનો પોતાનો આત્મા સમજતા હતા. એવા મયત રાજા હતા. પોતાના પ્રધાનને પોતાનો આત્મા, પોતાનું સ્વરૂપ સમજતા હતા. એટલે તુરંત માની ગયા ને ચાલ આપણે જાય, કોણ છે? આમ બાજુ ગુરુ મહારાજ વાણી કરે છે, ગતને સત્સંગ સમજાવે છે, અને બરાબર મયત રાજાને પધારવાનું થયું ત્યાં ગુરુ મહારાજ જબરજસ્ત સંદેશો બોલતા હતા. અમેરે એ પુરબિયા પૂરબ દેશના, એ ગત ગંગા, આપણે તો પૂર્વ દેશના છીએ, આ દેશના નથી. અમેરે પુરબિયા એ પૂર્વ દેશના રે, अपने वतन की करी ले मानव तू पहचान, एवं आपने પૂરબ દેશ. આવી વાણી થઈ રહી છે. અમે પૂરબ દેશના, આરે દેશના નહીં. ગતને એમ કહે છે કે પૂર્વની કોઈ પહેચાન એટલે ઓળખાણ કરી લ્યો. આમ આવી વાણી હાલે છે. એક બાજુ એમ કહેવાય જેને આપણે શંખાઢોળ પાઠ કહી છીએ, શંખની અંદર એમ કહેવાય એ અલીલ બુંદની જ્યોત જલી રહી છે. ત્યાં કોઈ ભેદ છે? મારતી પુરુષો સમજી શકે છે. રાજા મયત એમના પ્રધાન સાથે અને એમના રાજના માણસો સાથે ગામને ભાગોળે એ જાપલ ઝૂંપડીએ પધારે છે. તો ગુરુ મોહણ મહારાજ નું આવું ભજન ચાલુ હતું. અમે રે પૂરબિયા પૂરબ દેશના, આરે દેશના નાહી. હે ગતક મંડળ કરી લ્યો પહેચાન अपने वतन की. આવું ગુરુ મહારાજ ગાય છે. ત્યાં
મયત રાજા પણ ભજનની અંદર બેસી જાય છે. ગુરુ મહારાજ ભજન પૂરું થતા સદગુરુની જય બોલાય છે. ત્યારે મયત રાજાએ પૂછ્યું કે હે મુસાફરો, મયત રાજાને એ પણ એ સમયમાં ખબર નહોતી કે આ ભક્તો કહેવાય કે સંતો કહેવાય કે સાધુ કહેવાય, એવી કશું ખબર નહોતી. હે મુસાફરો, તમે કેમ આવી બધી રાયડું પાડો છો ને શું કામ રાયડું પાડો છો? તમને શું ઘટે છે? કે કોઈ રાજની ચડાઈ આવી છે? શું આટલી બધી રાયડું પાડો છો? તમારી કોઈ ઘટતી કોઈ માંગ હોય તો પૂરી કરી દો, પણ આ રાયડું છે નહીં પાડો છો? ત્યારે ગુરુ મહારાજ એવું કહે છે કે હે રાજન, હા અમારે તો ઘટે જ છે, પણ તારે બધુંય ઘટે છે. હે, તારે બધુંય ઘટે છે કે અમારે તો ઘટે જ છે, અમારી માંગ પૂરી કરી દઈશું? તો કે હા. આપ કોણ છો? કે જોજો મયત રાજા પૂછે છે કે મુસાફર આપ કોણ છો? ત્યારે કીધું કે હમણાં તમે ન સાંભળ્યું? હે, અમારો દેશ કોઈ અકડ દેશ છે, અવિગત દેશ છે, અવિનાશી દેશ છે. એ દેશમાં કોઈ દી નાશ નથી થતો, એ દેશ જો કોઈ કડી નથી શકતો, એ દેશની કોઈ વિગત વરાવી નથી શકતું. યાના અમે પૂર્વિયા છીએ. મયત રાજા પૂછે હે તમારી માંગ શું છે? હે રાજન, અમારી તો માંગ છે પણ એ આપ ન કરી શકો પૂરી. હે ના ના, જો મારાથી માંગ પૂરી નહીં થાય તો હું આ મારું શીશ આપીશ. જોજો મહાપુરુષની ધારા કેવી છે. હે રાજન, હા મારું શીશ આપીશ, પણ આપની માંગ પૂરી કરીશ. રાજન શીશ આપજો પણ માંગ તો પૂરી નહીં થાય. તો શું માંગ છે? અમારે તો પરમાત્માનું ભજન ઘટે છે. ભજન ભજન પૂરું પાડી દો. મયત રાજા કે ભજન એટલે શું? હે રાજન, ભજન એટલે ઈશ્વરના ગુણગાન ઘટે છે. અમારે ઈશ્વરનું ગુણગાન કરવું છે. શું કામ કરવું છે? મહારાજા મયત બુદ્ધિમાન પુરુષ હતા, પણ ખબર નહોતી ઈશ્વરના રાહની. અને કોઈ રાજા કે મહારાજા સામાન્ય નથી હોતા. ભલે મને તમને ખબર ના હોય, પણ કોઈ રાજા સામાન્ય ન હોય. રાજા ક્યારે બન્યા હોય? વર્તમાન સમય કે ભૂતકાળ કે ભવિષ્યકાળ આપણી બુદ્ધિ કામ ન કરતી હોય, કોઈ પણ રાજા મહારાજા સામાન્ય નોલેજ ના હોય એનું. એમ મયત રાજા કોઈ સામાન્ય નહોતા, એટલે એમ કીધું કે આ શું કામ તમારે ગુણગાન ઘટે છે ને શું કામ ગુણગાન કરવા પડે છે? ત્યારે મહારાજ વાત બતાવે છે. મૂળ મહારાજ બાજુવાળા ગત મંડળે એમ કીધું કે મહારાજ તો આ અમારા ગુરુ મહારાજ છે. હે, હા ગુરુ મહારાજ એટલે શું? તો કે જગતની અંદર પૃથ્વી ઉપર પગ દેતા પેલા ગુરુની જરૂર પડે છે. સૃષ્ટિ ઉપર, આપણી સૃષ્ટિ ઉપર નિયમ છે, કંઠી બાંધે કાન ફૂકે ગુરુ હદકા. આપણને માનવ છે નહીં, તમને ખબર નથી. જો તમારે કોઈ એવા કંઠી ગુરુ કાન ગુરુ હોય તો તમને ખબર પડે કે આપણે ફલાણું કુળ છે, ફલાણા માણસ છે. એટલે મહારાજ એ ગુરુ રામાનંદ મોડ મહારાજ છે, આપણા ગુરુ મહારાજ છે. ઠીક છે ગુરુ મહારાજ, આ ભજન શું કામ કરવું પડે છે અને શું કામ ભજન ઘટે છે? ત્યારે ગુરુ મોડ મહારાજ એમ કે છે કે રાજન, આજે જો પ્રભુની બંદગી ના થાય, આજે પ્રભુ ભજન ન થાય, સંત સેવા ને હરિભજન ન થાય, તો આ મનુષ્ય દેહ દેવોને પણ દુર્લભ છે ને મને તમને મળ્યો છે. આજે હરિભજન થઈ જાય અને આત્માની પ્રાપ્તિ જો ગુરુ મહારાજ કરાવી દે, કેવલ ગુરુ કૃપા થાય એટલા માટે ગુરુના ગુણ ગાય છે. મયત રાજા પૂછે છે કે આત્માની પ્રાપ્તિ ન થાય તો શું કામ આત્માની પ્રાપ્તિ કરવી પડે છે? ત્યારે ગુરુ મહારાજ જબરજસ્ત જવાબ આપે છે કે રાજન, પેલા તો તમે રાજા બન્યા તો પેલા તો વિશ્વાસ
આ સૃષ્ટિ ઉપર રયત ઉપર છોડવો પડે ને? તો હા મહારાજ વિશ્વાસ છે. તો હા હે રાજન, જો આ મનુષ્ય દેહ કેટલાય જન્મથી ગોથા ખાતા આ મૃત્યુલોકની અંદર આવો પ્રભુનો દેહી આપણને મળે છે. મનુષ્ય દેહી પ્રભુ દેહ છે. માનવ સેવા એ પ્રભુ સેવા છે. હે રાજન, સાચી વાત છે. આપણે ઘણી જગ્યાએ જાણવા મળે માનવ સેવા પ્રભુ સેવા. માનવનો દેહ છે એ પ્રભુનો છે રાજન. અને જો આત્માની ઓળખાણ ન થાય, પરમાત્માની પ્રાપ્તિ ન થાય, તો અસહ્ય પીડા પાછી ખમવા લખ 84 જવું પડે. પાછું લખ 84 જવું પડે. આમ મયત રાજા એમ કે છે કે લખ 84 તો શું કરી લેવાનું? ત્યારે ગુરુ મહારાજ લલકાર કરી રહે છે. એક બાજુ મયત રાજા ગુરુ મહારાજ હારે સનાતન ધર્મના નિવેડા હાલે છે, ને બીજી બાજુ એમ કહેવાય તેમના મહારાણી મસિકા દેવી દાસ દાસીઓને લઈને પહોંચે છે. તો ગુરુ મહારાજ મયત રાજાને સમજાવતા કે છે, એ પ્રાણીયા કરી લેને નિવાસા, કરી લે નિવાસા વિનાશ. હે પ્રાણિયા, એવો કોઈ નિવાસ કરી લે કે જ્યાં કોઈનો નાશ જ નથી થતો, અવિનાશી પુરુષ છે. કરી લે નિવાસા અવિનાશ. આવી વાણી ગુરુ મહારાજ કહી અને મયતને સમજાવે છે કે આ નશ્વર દેહથી જો શાશ્વત વસ્તુ અખંડ પુરુષને આપણે ભજી લઈએ ને જાણી લઈએ તો આત્માને પ્રાપ્તિ થઈ ગઈ એમ સમજો. આત્માની પ્રાપ્તિ થાય તો લખ 84 મટી જાય. આવી વાત હાલે છે ને મહારાણી પાછળ ઊભા છે. દાંપત્ય જીવન હતું, થોડી વાર લાગી તો દાસ દાસીઓને લઈ અને મસિકા દેવી પછવાડે ઊભા છે ને રાજા મયત અને ગુરુ મોઢમાર હારે મહાધર્મના કાર્યરત રાબર એમ કહેવાય નિવેડા થઈ રહ્યા છે. ગુરુ મોઢમાર સમજે છે અને સમજાવે છે કે હે મહારાજ, જો આત્માની પ્રતીતિ ન થાય તો જીવ અંશ આત્મા કોઈ પણ મનુષ્ય દેહે લખ 84 ભોગવવું પડે એમ મહાપુરુષો કહે છે અને મહાપુરુષો સહી કરે છે એવું મોઢ મહારાજ કહે છે. ત્યારે મયત રાજા એમ કીધું, તો મહારાજ શ્રી, મારે આત્માની ઓળખાણ કરવી પડે, ન કરું તો મારે શું થવાનું થાય? ત્યારે ગુરુ મોઢ મહારાજ બતાવે કે રાજન, આજે તમે જલ માંગશો તો તમને અમૃત મળશે. તમે 2 ભાતના ભોજન માંગશો તો 32 ભાત ભોજન મળશે. આજે જંગલમાં જાતા રસ્તો ભૂલાહે તો કોઈ બતાવશે, પડી જઈશું, આખડી જઈશું તો કોઈ ઉભા કરશે, પણ 2 દી પછી આ દેહ પડી જાય છે. તેથી જંગલ વાસા થાય છે. હે નામ ભજન બિન નિસ્તારા, જાગ જાગ મન ક્યું સોતા. એ મહારાજ, નામ ભજન કરવાથી એમ કહેવાય જંગલમાં વાસ નો થાય અને લખ 84 ન જવું પડે. મયત રાજા હળવેકથી પૂછે, મહારાજ લખ 84 એટલે શું? અને એમાં મારો કોઈ સમાવેશ ખરો? હા, મેં જઈને કાંડું દીધું એમ કે ચોર પકડાવવા માટે. મયત રાજા એમ કે છે કે આમાં મારો કોઈ સમાવેશ ખરો? ત્યારે ગુરુ મોઢ મહારાજ ખડખડાટ દાંત કાઢી કીધું, એમ મયત, આ દેહ જન્મ છે અને મૃત્યુ નિશ્ચિત છે. આ દેહ પડશે, મૃત્યુને ભેટશે. એટલે મયત એમ કે ભાઈ જંગલમાં આ પ્રાણ
ઓહમ કાયા એમ કહેવાય પડી જાવે, સોહમ અંસા ગોથા ખાવે જંગલ મેં, આવું ગુરુ મોડ મહારાજ બોલ્યા છે. જોજો સમજવા જેવું બોલ્યા. ઓહમ કાયા એમ કહેવાય પડી જાવે, સોહમ મનસા જંગલમાં ગોથા ખાવે. આપણું ચૈતન્ય જેવી પાંચમું તત્વ છે એને પોતે પોતાનું ભાન ન થાય તો હે રાજન આપણો પ્રાણ કાળના હાથમાં જાય છે. મારો પ્રાણ, હા તારો કે મારો, જો આપણે આત્માની ને પરમાત્માની ને સદગુરુ મહાત્માની પ્રતીતિ ન થાય, કેવલ ગુરુ કૃપા ન થાય, હે રાજન આ પ્રાણને કાળ ઝડપી જાય છે, દેહને નહીં. વાત એ હકીકત છે. ક્યારેય આપણે કોઈ કાળ દેહને લઈને જાતા તે એવું ભાડ્યું નથી. હે રાજન આ તારા પ્રાણ પખેરા ને એ પંખેરું કાળના હાથમાં પડશે, પ્રેત સર્જશે. હે રાજન પ્રેતીઓની અમુક સમય પછી પૂરી થાય, જંગલમાં ભટક પછી 184 સહી કરી પશુઓની, પક્ષીઓની, જલચરીઓની, નભચર નભી ખાઈ નભચરીઓની. હે મહારાજ શ્રી મને સમજાણું નહીં, ત્યારે પછી ગુરુ મહારાજ સ્પષ્ટ ભાષામાં સમજાવે છે, શુદ્ધ ભાષામાં. હે મહારાજ આપણને દુઃખ તો નહીં લાગે ને? ત્યારે મયત રાજા બુદ્ધિમાન શરણાગતિ સ્વીકારે છે ને એના ખોરામાં માથું ધરે છે. પ્રભુ તમે તારણહાર, તમે બુડારણહાર, તમે ઓધારણહાર, મને હકીકત કહો. ત્યારે ગુરુ મોળ મહારાજ કે છે, હે મયત આદે પડશે, મયત એમ કહેવાય પશુ બનશે, મયત કોઈ હાથણીને કુખે ઉતરશે, હાથી બનશે, એના માથે મહાપુરુષો મહામંડલેશ્વરના સાધુ અંબાડીએ બેસશે. હે મયત એમ કહેવાય કોઈ પશુ બનશે, દૂધ બીજા દોઈ પીશે. મયત એમ કહેવાય કોઈ દેવાંગીની એવું નામ ધારણ કરીને ઘોડી બનશે ને કોઈ ક્ષત્રિય પુરુષ સવાર થઈશે, યુદ્ધ કરશે. આજે તું જે ઘોડીએ બેસે એ જ રીતે તારી પર કોઈ પુરુષ બેસશે. મયત કોઈ ગધેડીને કુખે ઉતરશે, ગધેડો બનશે, એની ઉપર કોઈ વાસણ બનાવનાર પ્રજાપત ભાર લાદશે. મયત મીંદડી કુખે ઉતરશે, મયત ભૂંડડી કુખ ઉતરશે, મયત કોઈ પક્ષી બનશે, શિકાર થઈશે. ત્યાં મયતના હાજા ગગડી ગયા. મહારાજ આટલી વાત કરે ના કરે તા એમ કહેવાય પછવાડેથી એમ કહેવાય મસિકા દેવી બોલે છે, દેવ ગુરુ દાતા. પછવાડે મહારાણી તરત યાતના કરી છે, તમે રે વિધાતા, એ દેવ ગુરુદા. મસિકા રાણી એમ કે આગળ આવીને પોકાર કરે કે હે મહારાજ તમે જ અમારા દેવ ગુરુ દાતા, તમે જ વિધાતા, તમે જ મુક્તિ મોક્ષ દાતા. અમને આ માર્ગ બતાવો, અમને આ માર્ગ બતાવો. અમારે વારે વારે નહીતર પશુ અવતારો. હે ગુરુ મહારાજ આ માર્ગ બતાવો. અમે ખૂબ સમજ્યું છે ને ખૂબ અત્યારે તમારું સાંભળ્યું છે. મને પ્રત્યક્ષ પ્રભુ
તે સંત, હાજર ભગવાન તે સંત જાણ, કરી લે આત્મને જાણ અને મટી જાય 84 ની ખાણ. હાજર ભગવાન તે સંત જાણ. મસ્તિકા દેવી બોલે છે, હાજર ભગવાન એ સંત તે જાણ, મટી જાય 184 ની ખાણ. હે દાતા તમે દયાળુ દેવગુરુ દાતા. આટલા શબ્દો સાંભળ્યા ત્યાં ગુરુ મોર મહારાજ હજી મયત એમ કે છે કે ગુરુ મહારાજ મારે એકને જ 184 માં જવું પડે કે સતીને પણ ત્યાં? ગુરુ મહારાજ એમ કે છે કે રાજન, મનુષ્ય દેહ નામે પરમાત્મા પણ મનુષ્ય દેહ ધરે છે તો એ પણ સદગુરુ ચરણે જાય છે. આપણા એમ કહેવાય મનુ અને શત્રુપા. ગુરુ મહારાજ મનુ અને શત્રુપાની વાત કરે છે કે મહારાજ, મનુ મહારાજ એક યાતના કરતા હતા, સાંભળો. સંત ચટકો લાયગા બિના. મનુ મહારાજ બોલે છે, દેવી શત્રુપાને કે છે, संत चटको लाएगा बिना के मरे जैसे गिरता. हे शत्रुपा देवी, मनु महाराज અને શત્રુપા દેવીની વાત ગુરુ મોડ મહારાજ કે છે કે હે સતપા, સંતનું ચટકું લાયગા બિના કીર્તાર નહીં રીચે. યડમાંથી જો ભમરી બને. હે રાજન, હે મયત રાજા, યડમાંથી જો ભમરી બનતી હોય તો માનવને કઈ વાત. ભમરી યડમાંથી પોતાનું સ્વરૂપ પ્રાપ્ત કરે છે. એક ભેદ આપણે વાત કરીને છોડી આગળ ઉપર વાત કરશું. ભમરીની માલિપા, જે ભમરીની જાત કહેવાય છે, જે લીલી ને પીળી જે ભમરી છે, એની અંદર નર માદા નથી, ખાલી માદા છે. ભમરી પોતાનો વંશ યડમાંથી ચલાવે છે, જેને કર્મ ધર્મની ધારા નથી. બીજું એક એવું પક્ષી છે આપણા ભારતાજ ખંડની માલિપા, આપણો મોર અને ઢેલ, જે કર્મ ધર્મને આધીન નથી. મોર એમ કહેવાય જ્યારે કળા ચડાવે છે ને અશ્રુ આંખમાંથી વસે છે, પોતાની આંખમાંથી વ્રેહ ચડે છે ને અશ્રુ પડે છે ને અશ્રુ આંસુ. સમજો, બહુ મજા આવશે જાણવાની. મોરપીંછ પૂજાય છે. મોરપીંછ ભગવાન 16 કળાળો કૃષ્ણ રાખે છે. ઘણા બધા મને કહેતા કૃષ્ણ ભગવાન કેમ મોરપીંછ રાખે? એકને બેને જવાબ ક્યાં આપવા, ઘણા બધાને જવાબ આપું છું. ઘણા બધા બેદી ઊંડા પુરુષો જાણતા છે કે મોરપીંછ શું કામ પૂજાય છે. સગડા મના માનવની માલિપા, ગમે એ ધર્મનો લોગો લાગતો હોય તેમ મોરપીંછ પૂજાય છે. ભગવાન કૃષ્ણએ 16 કળાળા પુરુષે તો પોતે માથે ધારણ કરી છે. શું કામ? મોર અને ઢેલ જેમ કહેવાય સંસારના કર્મથી પર છે. જ્યારે જ્યારે એનું સર્જનનો સમય થાય ત્યારે મોર 16 કળા ચડાવે છે. એટલે ભગવાન 16 કળાળા એની પીછ રાખી છે. 16 કળા પૂર્ણ ચડાવે છે ત્યારે મોરના આંખમાંથી અશ્રુ વહે છે, આંસુ. અને એ આંસુના ટીપા ધરતી પર ન પડવા દેતા ઢેલ મુખામુખ એ ઝીલી લે છે, પી જાય છે. અને એમ કરી એમ કહેવાય મોર અને ઢેલ જેનો વંશ આગળ તપાવી રહ્યા છે.
કર્મ ધર્મ દોનું નથી. નર માદા હોવા છતાંય કર્મ ધર્મ મોર ને ઢેલ ને નથી. એટલા માટે આજે આપણે થોડું એ પણ જાણી લઈ કે મોરપીંછ આપણા પૂજારીઓ મહાત્માઓ જેની તુલના છે એમ કે મંદિરમાં રાખવામાં આવે છે. મોરપીંછ કોઈ પીર પેગંબર પણ રાખે છે. ભગવાન કૃષ્ણએ તો વિશ્વમાં બતાવ્યું કે મોરપીંછ પોતાના મુગટમાં રાખે છે. એમ આગળ ધપાવીએ એમ કહેવાય ગુરુ મોળ મહારાજ સનાતન ધર્મની ધારાને કાર્યરત રાહબર મયતને અને મસિકાને વહાવી રહ્યા છે ને એમ કીધું કે રાજન, મનુષ્ય દેહ સામાન્ય નથી. 5 તત્વનો ને 5 ઇન્દ્રિયનો પૂર્ણ દેહ મનુષ્ય દેહ. અને આ વિશ્વની માલિપા કોઈ પણ મનુષ્ય દેહ રૂપા યા કદરૂપા યા નાના યા મોટા યા ઊંચા યા નીચા, મનુષ્ય દેહની ક્ષમતા આત્માએ કરી એક છે, ક્યારેય અલગ નથી. મહારથી પુરુષ મયત અને મસિકાને વાત સમજાવી રહ્યા તો અમારે શું કરવું? ત્યારે મયતને ગુરુ મહારાજ કહે છે એ તમે ભજન હવાયા કરજો રે. હે રાજન, ભજન હવાયા કરો. એ વારે વારે અવસર, એ મયત એ મસિકા, વારે વારે આ અવસર નહીં મળે. વારે વારે અવસર નહીં મળે. તમે ભજન હવાયા કરજો. તમે ભજન હવાયા. મૃત્યુલોકની માલિપા, આ ભારતાજ ખંડની માલિપા, હે મયત, તમે ભજન હવાયા કરજો. મનુષ્ય દેહી મહાપદાર, એ કોઈ સંત સેવા કરજો. સંત સેવાને હરિભજન, સંત સેવાને હરિભજન, એ જુગતી મુક્તિ કરજો. તમે ભજન હવાયા કરજો. મનુષ્ય જન્મ એ મહાપદાર્થ, એ દેવોને દુર્લભ સમજજો. તમે ભજન હવાયા કરજો. એ ભજન હવાયા કર. હે મયત, હે મસિકા દેવી, આ મનુષ્ય દેહ છે મહાપદાર્થ છે. વારે વારે અવસર મળતો નથી. ભજન હવાયા કરી જુક્તિ મુક્તિ સંત ચરણમાં જય પ્રાપ્ત તમે કરજો. ભજન હવાયા કરજો. દાંપત્ય જીવન ગુરુના શરણમાં શીશ મૂકી દીધા છે. કહે ગુરુ મહારાજ. મસિકા દેવી બોલે છે કે ગુરુ મહારાજ દયા કરો, કૃપા કરો. આજે તો વાંધો નહીં, મને સમજાઈ ગયું છે. મનુષ્ય દેહે જેને તા એકાદા બાળક, 2 બાળકને જન્મ આપે. કહે ગુરુ મહારાજ, 184 ના જીવમાં જાય ને માદા સર્જી એટલે કે નારી સર્જી. તો મને હવે સમજાય છે, જો નારી બની મીંદડી બની તો 5-5 હાથ બચ્ચાને જન્મ આપવો પડશે. કૃપા કરો, કૃપા કરો. મહારાજ એમ કે હે મુસાફરો, આત્માઓ,
આપ તો રાજ છો. એ ગુરુ મહારાજ, રાજ અમે ભૂલી ગયા છીએ. અમારે રાજ નથી, તો રાજ તો સૃષ્ટિનું છે. અમે અહીં જ સંકલ્પ કરી લીધો છે કે રાજમાં પાછું જાવું નથી. આપ કહો ત્યાં રહીએ, આપ કહો ત્યાં જઈએ, અને નહીતર તમારા શરણમાં અમે એમ કહેવાય દેહ પાડીએ. મસિકા દેવી બોલે છે. ત્યારે ગુરુ મહારાજ એમ કીધું, એક કામ કરો હે પ્યારા આત્માઓ, એક કામ કરું. અહીંથી આ તો સોનલપુર નગરી ખરટ, મારી પાસે તમારું ખાતું નથી. ખાતે ખેલી નર ને નાર ધર્મ પાળજો નિજાર. ચાવ મારો આશીર્વાદ છે. ગુરુ મહારાજ આશીર્વાદ આપે છે કે હે આત્માઓ, મારી પાસે ખાતું નથી, તમે અહીંથી પૂર્વ દિશામાં જાઓ. અમુક માઇલો પછી પૂર્વ દિશામાં તમને કોઈ સંત મળી આવશે. ખાતે ખેલજો નર ને નારી, સંત સેવા કરજો, ધર્મ પાળજો નિજારી. ચાઓ મારો આશીર્વાદ. એમ કહેવાય છે. ગુરુ મોડ મહારાજ નો આશીર્વાદ લઈ એમ કહેવાય મયત મસિકા દેવી અને માલવ પ્રધાન ત્યાંથી ઘોડેસવાર થઈ ત્રણેય બાગડ થાક પૂર્વ દિશામાં. એક દિવસ, બે દિવસ, 3 દિવસ, મહિનો દાડો, 3 મહિનાના વાણા વીતી ગયા. એટલા ઘોડાને આગળ હકાયેલા છે. પ્રધાનજી માલવ રસ્તામાં જંગલમાં દ્રશ્ય થઈ ગયા છે. બે દાંપત્ય વૈધા છે. સમયનો સમય આવ્યો, પોતે પણ થાકી ગયા છે. ઘોડા થાક્યા તો જબરજસ્ત જંગલ આવ્યું. જંગલની માલિપા લાકડા કાપતા કઠિયારાને પૂછ્યું, આ કયો દેશ છે? એટલે એમ કીધું કે જ્યાં અહીંયા અયોધ્યા નગરી છે, અને અયોધ્યા નગરીનું આ જંગલ છે. આને પંપા સરોવર કહેવામાં આવે છે. ઠીક છે, અહીં ક્યાંય પંપા સરોવરમાં ક્યાંય જલપાન મળશે, કોઈ આશરો મળશે, ત્યારે કઠિયારો કહે છે કે આગળ હાલ્યા જાઓ, એક ઋષિ મુનિનો આશ્રમ આવશે. આગળ ઘોડા ધપાવે છે. ત્યાં એક અવાજ આવતો તો, જંગલમાં કઈ દેખાતું નહોતું. એક જંગલમાંથી અવાજ આવતો તો, માતંગજીનો આશ્રમ હતો. માતંગજી ધ્યાન લગાવી નાદ બ્રહ્મ જગાડતા હતા. ભજ તું રામ હે મનવા એ માતંગજી બ્રહ્મનાદ નું ભજન કરતા હતા. બ્રહ્મ હારે બ્રહ્મલીન બ્રહ્મનિષ્ઠ પુરુષ કહેવામાં આવે છે માતંગજી. ભજ તું રામ ભજ તું મનવા આવો બ્રહ્મનાદ અવાજ થઈ રહ્યો છે. પક્ષીઓ કલરવ કરે છે ને એની સાથે બ્રહ્મનાદ જાગી રહ્યો છે. ભજતું માતંગજી બ્રહ્મલીન થઈ ગયા હતા. માતંગજીના એમ કહેવાય મૂર્ત સામુ, દૈહિક મૂર્તિ સામુ જોતા જબરજસ્ત એક અજંપો હાલતો તો એ ખબર હતી. શ્વાસો શ્વાસ પીવું 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 પીવું
પ્રાણ પીયુને પોકારતો હતો. બંને દાંપત્ય ત્યાં હાથ જોડીને ઉભા છે. કોઈ મુનિવરા છે. શું કરશું? ખૂબ વાત એમ કહેવાય સાંજનો છેલ્લો પોર હતો. માતંગજીનું ધ્યાન તૂટ્યું. બે દાંપત્ય ઉભા છે. બે દાંપત્ય ઉભા છે ને પ્રાર્થના કરે છે. કેમ કે ગુરુ મોડ મહારાજ નો આશીર્વાદ હતો. જય 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 સદગુરુ દેવ દયાળા. બે નરનારી દાંપત્ય પ્રાર્થના. જય જય ગુરુદેવ દયાળુ દાતા. મુનિવરા દયા કરો મુનિવરા. જય જય દેવ. આમ પ્રાર્થના કરે છે તો માતંગ ઋષિનું ધ્યાન ગયું છે. પૂછ્યું કયું મુસાફરો? અત્રે જંગલમાં હવે તો મધ્યરાત્રિનો પેલો પોર બેસશે ને અહીં જંગલમાં. ત્યારે બે મુસાફરે હાથ જોડીને કે હમ મુમુક્ષો તુમ મહારાજ દયા કરો. અરે મુમુક્ષો મુસાફરો, અહીં જંગલની અંદર મારો આશ્રમ સંન્યાસનો આશ્રમ છે. આ સંન્યાસના આશ્રમની અંદર અહીં ક્યારે અબડા ના રહી શકે. તમે જલ્દી પહોંચતા હો ત્યાં પહોંચી જાઓ, અહીં રાત પડી જઈ છે. ત્યારે મયત ને મસિકા વિચાર કરે શું કરશું. મસિકા દેવી કરુણ અવાજથી કીધું કે હે દીન દયાળ, કૃપા નિદાન, કૃપા કરો. દ્વાર તમારો છોડીને અમે જઈએ ક્યાં? તમારો દ્વાર છોડી અને તમારા દ્વારે અમે અનંત જન્મની દાદર કાઢવા માટે આવ્યા છીએ. તમારો દ્વાર છોડી જાય ક્યાં? અહીં રાત વાસો અમે ક્યાં કરી? અમે એમ કહેવાય હાથ પગ વગરના મુસાફર, અમને કોઈ વાઘ વરુ ખાઈ જાય. આપ કૃપા કરો, અમને તમારા શરણોમાં રાખો. તુમ હમારા મોરારી, હમ તમારા સેવક. અણધારી અમે કોઈ થાયરી નથી. ત્યારે એમ કહેવાય માતંગજીને દયા આવી અને એક વાત સરસ કરી. એ મુસાફરો, કશું વાંધો નહીં, આપની કોઈ અપેક્ષા હોય તો ક્યું, પછી રો. કહે મહારાજ શ્રી, પશ્ચિમ ધરાના અમે પૂરવ્યા છીએ અને પૂર્વ ધરામાં પૂરવ્યા થઈ અને આપને આશરે પધાર્યા છીએ. ગુરુ મોડ મહારાજનો સંદેશો લઈ આવ્યા છીએ. અમને શરણે રાખો. તુમ સર્વોત્તમ હમ ચિઠ્ઠીના ચાકર, તુમારા સેવા ચાકરી અમારા સમર્થ દાતા. આવું મયત ગુરુ મહારાજ માતંગજીને કહે છે. પણ માતંગજી એમ કહે છે કે આ સંન્યાસનો આશ્રમ છે. હવે એમ કહેવાય મયત અને મસિકા સંન્યાસ શું, સંસાર શું, બ્રહ્મચર્ય શું ખબર નહોતી. હા પાડી, હા મહારાજ વાંધો નહીં. બહેનો સ્વીકાર કરે છે. પંપા સરોવરની માલિપા એમ કહેવાય એ સેવક બની અને સત્તાધીશની સેવા ચાકરી ચાલુ છે. 1 દિવસ 2 દિવસ 3 દિવસ માતંગજી સત્સંગ કરે છે. બને પ્રેમી દાંપત્ય સત્સંગની માલિપા લીન થયા છે. બેને એમ કહેવાય લાયક બનતા
સતબોધ આપ્યો છે. બેની અંતરની અપેક્ષા અને ગુરુ મોણ મહારાજનો સંદેશો સુણાવતા એમ કહેવાય શ્વાસ અને ઓશ્વાસ, શ્વાસ ચડાવી અને સમાધાન કરાયું છે. અને એ સમયમાં આ અજંપા જાપને અજંપો કહેવામાં આવતો હતો. એમ કહેવાય અત્યારે આપણે નિંદર ન આવે તો આપણે એમ કે મને અજંપો થઈ ગયો, પણ ખબર નથી શેનો અજંપો થઈ ગયો આપણને. અજંપા જાપનો અજંપો થઈ જાય પછી બીજો અજંપો થવા પણ નો રહે. એમ ગુરુ માતંગજી સતપદના અધિકારી બનાવી, સતબોધ આપી, શ્વાસ ખેંચી અને સમાધિ ચડાવી, ઓહમ અને સોહમ બે પાખું બતાવી નિજ ધરામાં ધ્યાન લગાવડાવ્યું છે. નિજ ધરામાં ધ્યાન કરે છે શાંતિપૂર્વક. આનંદના દિવસો વીતે એવામાં એકનો એક દિવસ એવો આવ્યો. ગુરુ મહારાજ એમ કે છે કે હે આત્માઓ, ભક્તો, હું થોડો યજમાનમાં જઈ આવું, થોડોક સેવકોમાં જઈ આવું અને શિષ્યવૃત્તિ કરી આવું અને પાછો ફરું છું. આપ આશ્રમ સંભાળજો અને જોજો હો આશ્રમની માલિપા કોઈ એમ કહેવાય કાળ ચંડાળ આટો ના મારી જાય. આટલું કીધું. અહીંના પક્ષીઓ પણ નીતિ નિયમ પ્રમાણે વર્તે છે. આટલું કહી અને એમ કહેવાય સતી સેવકોમાં યજમાનમાં એક બળદનું ગાડું લઈ અને એમ કહેવાય સતી સેવકમાં જાય છે ને ટૂંકમાં વર્તીએ. ટૂંક સમયમાં 3 મહિનામાં પાછા પધારે છે. ગયા તારે ઉનાળાના દિવસો, જેઠ મહિનાના દિવસો હતા અને પછવાડે એમ કહેવાય પોતે યજમાનમાં છે ને અહીં વરસાદ ઝરમર વરસી રહ્યો છે. અષાઢી બીજ છે. બધાય પક્ષીઓ કલરવ કરી રહ્યા છે, ગુંજરાવ કરી રહ્યા છે, કોયલ પોતાના ટોકા કરી રહ્યા છે, મોર સોળ કળા ચડાવી અને એમ કહેવાય એનો નાદ બજાવી રહ્યા છે. અને મધ્યરાત્રિનો ટાઈમ થયો છે. કામદેવ અને રતિદેવી જંગલમાં પ્રવેશ લીધો છે. જંગલમાં પ્રવેશ લેતા એમ કહેવાય આ બધાય પક્ષીનો અવાજ ગુંજરાવ સાંભળતા એમ કહેવાય માતંગના આશ્રમ તરફ ભણે છે. આશ્રમ તરફ ભણે છે ને એમ કહેવાય છે મયત અને મસિકાના શરીરમાં પેસી જાય છે. મયત ને મસિકાના શરીરની માલિપા પ્રવેશ લીધો છે ને મયત રાજાને રાજ યાદ આવે છે, વૈભવ યાદ આવે છે, ભૌતિક સુખ યાદ આવે છે. મસિકા દેવીને જગાડે છે કે હે દેવી જાગો, મને આજે આપણું ભૌતિક અને વૈભવ સુખ યાદ આવ્યું દેવી. આટલું કીધું. મસિકા દેવી પતિવ્રતા નાર હતા. કશું વાંધો નહીં સ્વામીનાથ, હું તો પતિવ્રતા નાર છું, આપના સુખે સુખી ને આપના દુખે દુખી. આટલી વાતનો વહીવટ થયો ન થયો, પોતાનો વૈભવનો સમય ત્યાં વિતાવ્યો. કર્મ ધર્મની ધારા આમ સમયનું કામ કરે છે. 2 દિવસમાં ગુરુ મહારાજ પધારે છે. 1 માઇલ દૂર એમ કહેવાય એક બળદનું એકો ગાડું દૂર હતું. માતંગજીને જાણ થઈ ગઈ કે મારા આશ્રમમાં કોઈ કામદેવ આટો મારી ગયા છે. આશ્રમને નજીક જાપે પહોંચે ના પહોંચે ત્યાં એમ કહેવાય ક્રોધાયમાન થઈ ગયા છે. ક્રોધ આવી ગયો છે.
મયત અને મસિકા દેવીને ખબર પડી કે ગુરુ મહારાજ પધાર્યા છે. દોડી અને એમ કહેવાય જાપે જાય ન જાય ત્યાં ગુરુ મહારાજ શ્રાપ આપી દે છે. ત્રીજું લોચન શિવનું ખુલી ગયું છે. આસમાને ક્રોધ ચડી ગયો છે અને શ્રાપ આપી દે છે કે હે ભગતડા, જાઓ તમારો નરકે વાસ થાય. નરકે વાસ થાય. મારા આશ્રમની માલિપા પક્ષી પશુ ઇત્યાદિ જીવ પણ રેણી કરણીને રીત પાડે છે ને તમે આશ્રમની માલિપા તમારો વૈભવ ગુજાર્યો. જાઓ, તમને હું શ્રાપ આપું છું કે આપનો નરકમાં વાસ થાય. આવો શ્રાપ શિકારી અને મયતને મસિકા બે હાથ જોડીને વંદન કરીને આજીજી કરે છે. ગુરુ મહારાજ, શ્રાપ તો ભલે આપ્યો અમને, શ્રાપ સંતના શ્રાપ છે એ સિદ્ધ છે, અમે એવું સમજી હકી છીએ. આપના સત્સંગ દ્વારા સમજી હકી છીએ કે સંતોના શ્રાપ છે ને તો હા, એ પણ આપણી સમૃદ્ધિ છે. હે, આનો અર્થ એવો ના થાય કોઈ સંતને દુઃખ દેવું. પણ મયતની એક સમજણ જબર હતી ને એમ કીધું કાંઈ વાંધો નહીં ગુરુ મહારાજ, અમારાથી જાણે કે જાણે કોઈ એવું કર્મ થયું હોય તો આપ શ્રાપ આપતા હોવ તો હું શિર નમાવીશ. ત્યાં મસિકા દેવી બોલ્યા છે, ગુરુ મહારાજ, એવું તે ક્યું કર્મ અમે કર્યું છે કે તમે શ્રાપ આપો છો? હે, તો આમ આપ જાણતા નહીં હો ગુરુ મહારાજ. ક્રોધાયમાન થયા. અત્યારે મસિકા દેવી એક વાત કરે, ગુરુદેવ સાંભળો, આપનું બોલેલું આપને પાછું સંભળાવું છું. હા, તમે એક ના એક દિવસ વાત કરતા હતા પતિવ્રતા નારી ને ધન પસંદ રાખે, પતિને મન, ધન ધન સુહાગણ નાર. હે, પતિવ્રત પાડે પત્નીને ધન, જેથી મન પતિને પસંદ. કહે મહારાજ શ્રી, હું તો પતિવ્રતા નારી છું. આપ એક દી વખાણ કરતા હતા. ઓ ગુરુ મહારાજ કે આપ દાંપત્ય? હા ગુરુ મહારાજ, આપને શરણે આવ્યા, આપને અમે વાત કરી. અમે મયત અને મસિકા એક સોનલપુરના રાજા રાણી અને આપ જેવા સંતની કૃપાએ અમે ખાતે ખેલવા આવ્યા ધર્મ નિજારી. ગુરુ મહારાજ મસિકા દેવીના શબ્દ સાંભળ્યા પછી અસંભવ 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 એવું કીધું. હે આત્માઓ, આપ ધ્યાન દો, ધ્યાનપૂર્વક. તમને મેં શ્રાપ આપ્યો છે. આગળ ઉપર કલયુગ આવશે ભારી, હું રામાનંદ બનીશ અવતારી અને તમે ભગતડા બનશો ભારી. જલબુંદના એમ કહેવાય તોરણ બંધાશે, એમાંથી પૂતળી પ્રગટશે સારી. હે, જલબુંદના એમ કહેવાય રામાનંદ હું બની અવતારી. આશ્રમની માલિપા જલબુંદના તોરણ બંધાશે, ઝાકળ વરસશે એમાં પૂતળી બનશે સારી. હે મસિકા, તું હઈશ એમાં અજંપાની અધિકારી. એમાં અજંપો ચાલુ થાય છે એ પૂતળીમાં. તું જબરજસ્ત અજંપાની બનીશ અધિકારી અને તેથી રામાનંદ તને આશરે લેશે અને દાસી બનાવશે ભારી. હે મયત, પશ્ચિમ ધરામાં એમ કહેવાય પશ્ચિમ ધરાનો પરગણાનું કચ્છ, જેસલ એમ કહેવાય કાળો નાગ કહેવાશે. જાડેજા કુળમાં તારો અવતાર થશે અને મોટો ભયંકર કેડ વર્તાશે અને તમે બે ભગતડા બનશો ભારી. અને ત્યારે હું મારો શ્રાપ લઈ સહારી.
હે? મારો શ્રાપ કલિકાળની અંદર રામાનંદ બનીશ અવતારી, ભગતડા બનશો ભારી, તોરલ અને જેસલજી એમ કહેવાય સત ધર્મના બનાવીશું અધિકારી, અને મારો શ્રાપ લઈ હું સહારી. જાઓ મારો આશીર્વાદ. એમ કહેવાય વિક્રમ સંવંત 1251 ની માલિપા રામાનંદ સંપ્રદાય એમ કહેવાય નવલરામ બાપુના 7મા દીકરા. 1200 વિક્રમ સંવંત 1251 માં નવલરામ બાપુના એમ કહેવાય ત્યાં અવતરણ 7મા પુત્ર તરીકે ગુરુ રામદાસજી મહારાજ, જેને આપણે રામાનંદ તરીકે ઉદ્દેશીએ છીએ. કબીર સાહેબે ઉદ્દેશા છે, ત્યાં એનો અવતાર થયો છે. સમય આવતા અને અહીં માતંગજી સમય આવતા મયત મસ્તિકાનો દેહ ત્યાં પડી જાય છે. એ ત્રેતાયુગ આખો વયો જાય છે. કલિકાળની માલિપા 1251 ની માલિપા ગુરુ રામાનંદ નો અવતરણ થાય છે. 1251 માં ગુરુ રામાનંદ નો અવતરણ થાય છે ને 1500 ની સદીમાં એમ કહેવાય જલબુનના તોરણ બંધાણા આશ્રમની માલિપા. તેમાંથી એક પૂતળી પ્રગટ થઈ અને ગુરુ રામાનંદે એમાં અજંપો મૂક્યો. શ્વાસ ને શ્વાસ નો જાપ ચાલુ થયો. એ પૂતળી એમ કે તોરણ માંથી જલબુનના તોરણ માંથી પ્રગટી. એટલેનું રામાનંદ બાપાએ ઓળખ માટે નામ તોરલ આપેલું છે. કોઈ એમના એમ કહેવાય છઠ્ઠે દિવસે કોઈ નામકરણ કાઢવું નથી પડ્યું. આમ બાજુ જાડેજા પરિવારની અંદર જેસલજી ચાંદાજીના ભાઈ તરીકે જાડેજા કુળમાં પ્રગટ થાય છે. આમ બાજુ કાઠિયાવાડમાં એમ કહેવાય એ માલવ પ્રધાન એક કાઠી કુળની અંદર પ્રગટ થાય છે. સમય આવતા સાસઠિયાજી કાઠીના એમ કહેવાય ગોવાણા ગામની વાત સમજવામાં આવે છે. જૂની વાત જાણવા મળે છે. અહીંયા હાક મચાવે છે. મોટો બારવટીયો છે. પોતાને બાપના દીકરા કોઈ ભાઈ બહેન નહોતા, એકલા હતા. પિતરાઈ ભાઈમાં રહેતા હતા. બધાય ધક્કે ધૂંબે દેતા હતા કે સાસટીઓ હવે હૈદ કરી છે. એવામાં મા બાપ ધીમે ધીમે માતુશ્રીનું અવસાન થયું, પિતાશ્રીનું અવસાન થયું. પિતાશ્રીના અવસાન થયા પછી એમ કહેવાય એનું કારજ પૈતા પછી એના અસ્થિર એટલે કે ફૂલ લઈ અને આ બધાય પરિવારજનો એમ કહેવાય કાંઈથી જાય તો સાસટિયાના ત્રાસથી એમ કીધું કે આ ગંગાજીએ તમારા પિતાશ્રીના અસ્થિર એટલે કે ફૂલ પધરાવી આવો. એ ત્યાંથી ઘોડું લઈને બાગડ થાગ નીકળે છે. ગંગાજીને માં પધરાવવાના હતા. આજ રોજ પણ ગંગા તટ ઉપર રામાનંદનો આશ્રમ છે. ગંગા તટ ઉપર જાય છે ને ગુરુ રામાનંદના આશ્રમની અંદર દ્રષ્ટિ પડી છે. આશ્રમ સારો છે. આશરો લેવા માટે આશ્રમ અંદર ઘોડું લે છે. ત્યાં એમ કે આશ્રમ તેજોમય તપતો દેખાતો હતો, તેજ પડતો હતો. દ્રષ્ટિ ગઈ. આ તો મોટો બારવટીયો હતો. દ્રષ્ટિ સીધી સતી તોરલ ઉપર ગઈ. સતી તોરલ ઉપર દ્રષ્ટિ ગઈ તો સામે ગુરુ રામાનંદ એક ઓટલા ઉપર બિરાજમાન છે અને એમ કહેવાય માળા ફરે છે ને પારે પારે સોહમ સોહમ હંસો હંસો સોહમ સોહમ હંસો એવા છાપ છપાય છે. ગુરુ રામાનંદ આ જુવાનની નજર, આ બારવટિયાની નજર એમ કહેવાય એક સકળવંતી જેમાંથી તેજ જળહળ નીકળતું તેના પડી છે.
ગુરુ રામાનંદ પૂછે, હે જુવાન, હા મહારાજ, હા મહારાજ કરતા એ બાજુ આ તારા હાથમાં કોથળીમાં શું છે? પોતાના પિતાજીના એમ કહેવાય અસ્થિર એટલે ફૂલ હતા, અધર કર એમ જ્યારે સાસટીયામાં અધર કરે તો ગુરુ મહારાજ એમ કે 20 ફૂટ છેટા બેઠા હતા, ત્યાંથી લાંબો હાથ કર્યો ન કર્યો તો એ થોડોના જે કોથળી ભરેલી હતી હાડકાની એ ઓગળી ગઈ. સાસટીયા કાઠી હામું જોયું, કેમ લાગ્યું જુવાન? અરે મહારાજ, આ તો મારા પિતાશ્રીના અસ્થિર આમ ઓગળી જાય તો હા, તું પણ દ્રષ્ટિ દીનદયાળની કર નખ, તારી પણ એમ અસ્તુરની હાથ કોથળી ઓગળી જાય છે, લાકડી પેઠેના શરણમાં પડી જાય છે. એક બાજુ કચ્છનો કાળો કેળ વળતા વિરિયા જેસલજી અને એક બાજુ સાસટીયોજી રામાનંદના આશ્રમમાં પહોંચે છે. ગુરુ રામાનંદના શરણે થઈ અને શરણાગતિ સ્વીકારી છે. ધીમે ધીમે 1 દી 2 દી મહિનો 2 મહિના 12 વર્ષના વાણા વીતી ગયા છે. 12 વર્ષે પૂર્ણ બોધ પ્રાપ્ત કરી અને ગુરુ મહારાજ આપણે ટૂંકમાં લઈ એમ કહી શકે, હે સાસટિયા, તારા વતનમાં જઈ, તારા ગામમાં જઈ ગુરુગામનું ભજન પકાવ. કાયમ ગુરુના આશ્રમે ના રહેવાય. ઠીક છે, હા ગુરુ મહારાજ. અને ત્યાં જા અને આ તોરલબાઈને તારે સાથે લઈ જવાના છે. આખી રાત સાસટિયાજીએ બકવાદમાં કાઢી નાખ્યું કે આવા તેજોમય જેનાથી આશ્રમ જળહળતો છે એ નારી મારે ક્યાં દરજામાં લઈ જવાની છે? ગુરુ મહારાજ ચોથા પોરે 4 વાગે જાગીને કીધું, સાસટિયા, આ તોરલબાઈ એ ગુરુ ભાઈ બોનના સંબંધે લઈ જવાના છે અને ત્યાં ભજન પકાવજો. આ તોરલ દેવજી, તોરી ઘોડી, આ તલવાર જે શસ્ત્ર કહેવાય અને આ પાલખી. સાસટીયો વિચાર કરે છે, હે ગુરુ મહારાજ, પછી હું એનું શું કરીશ? ગુરુ મહારાજ કહે છે કે સાસટિયા, ત્યાં ભજન પકાવજો, અખંડ પુરુષના જાપ જપજો, પાઠ પૂજન કરજો, ભક્તોની ગત બનાવજો. ગુરુ રામાનંદ પધારશે, ગુરુ પૂજન કરજો અને એકનો એક દિવસ આવશે ત્યારે આનો માલમી કોઈ સુરો આવશે, એને હથોહથ આપી દેજો. આટલું કીધું. સમય જતા ગામમાં પહોંચે એવા છે, ભજન ભાવ થાય છે, પાઠ પૂજન થાય છે. આ બાજુ એમ કહેવાય જેસલે કાળો કેળ વર્તાવ્યો છે. એક પછી એક ફરિયાદ ઘરે જાય છે અને જેસલજીના મોટા ભાઈ ચાંદાજી, જેસલજી એમ કહેવાય નાની વયે એના માતુશ્રીનો દેહ પડી ગયો હતો. જેસલજીને 2-3 વર્ષના હતા ત્યારથી ની ભોજાએ સોનમાં એ મોટા કર્યા હતા. જેસલને માં યાદ નથી, એને સોનમાં માં દેખાતી હતી. પણ જ્યારે કાળો કેળ વર્તાવતા ત્યારે સોનમાં એમ કીધું હતું કે હે જેસલ, હવે હું તું મારા દીકરા લાયક નહીં, હું તારી જનેતા લાયક બની હતી, પણ હું હવે તારી માં લાયક નહીં. હે, તું કોઈ સલીલ છો, તું કોઈ ના મરદ છો, તું કોઈ ચોર છો, ચંડાળ છો, તું મને મોઢું દેખાડવાને લાયક નથી, તું સુરો નથી, કાયર છો. આવા કઠણ શબ્દ સાંભળતા જેસલજી નું હૈયું પીગળી ગયું છે. હૈયું પીગળીને ચરણ સ્વીકાર્યા છે. ચરણમાં હાથ નાખીને કીધું, માં,
એક વખત તું મને એમ કે હા તું સુરો, તો મને તું કે અહીંયા જઈ આવું માં. તો સોનમાં એમ કે છે તો જો સુરો હો, સધેર હો, સજન હો, તો તું મેવાડ જઈ આવ. કોઈ મેવાડ ની મહારાણી લેવા નહોતા મોકલા, મેવાડ જવાય ને એમ થયું અને મહાન માલદેવ અને રૂપાદેવ નો ભેટો કરાવું. આપણે ભજનમાં ગાઈ છે ને, પેલા મળ્યા રૂપાદેવ માલદેવ ને પછી મળ્યા તોરલ, ના રહેવા વચન વિચારી વેલા જાગજો. એ રૂપાદેવ માલદેવ પાસે પહોંચે છે. રૂપાદેવ માલદેવ પાસે પહોંચે છે. આમાં એમ કહેવાય સાસટીઓ તોરલદેવજી પાલખી તલવાર ઘોડી પોતાના ગામમાં, કાઠીના ગામમાં આવી ગયા છે. ત્યાં ભજન ભાવ થઈ રહ્યા છે. માલદેવજીને ત્યાં પહોંચે છે. મેવાડમાં તો માલદેવને એમ થયું છે કઈ એવી ચડાઈ છે. ખબર પડી કે જોતા કાતું જેસલ, ઓહો જગનો ચોલટો, કાળો કેડ વર્તાવી રહ્યો પુરુષ આપણે આંગણે આવ્યો. પણ જેસલજી ત્યારે એમ કહેવાય ચોર મટી ગયો. તો માએ એમ કીધું એકવાર અહીંયા જાઉં, સુરો થવા આવ્યો છું, સન્મુખ લડવા આવ્યો છું. હે માલદેવજી મહારાજ, મારી હારે યુદ્ધ કરો. ત્યારે માલદેવજી સરસ જવાબ આપે છે. માલદેવ રૂપાદેવ એમ કહેવાય ગુરુ ઉગમ બાવાના શિષ્ય હતા. મેઘધારવાએ ત્યાં મંડાણ કરેલા મહાધર્મના મેઘધારો રૂપાદેવ ના એમ કે કરિયાવરમાં ગુરુ મહારાજ આપેલા હતા. હા, એમ કહેવાય રૂપાદેવે એમ કીધું કે હે જેસલજી, જો સુરાનો સંગ્રામ ખેલવો હોય તો કાઠિયાવાડમાં પહોંચો અને ત્યાં કાઠીના ગામમાં એમ કહેવાય એક જબરજસ્ત એક સતી છે, એમને લઈ આવો તો હાચા સુરા, નકર તો સલીલ કહેવાય. જેસલજી એમ કહેવાય અહીંયા સમય કાઢતા પહેલા ઘોડે સવાર થઈ અને કાઠીના ગામમાં પહોંચે છે. તો અહીં પાઠ પૂજન છે, ટૂંકમાં લઈએ આપણે. 12 વાગ્યાનો સમય થયો છે. આમ બાજુ જ્યોત પેટવાણી છે ને અખંડ ધણીના ભજન હાલે છે. અને જાડે જો ઘોડી છોડવા માટે ગમાણમાં છુપી રીતે ગળે છે ને ઘોડીને મેઘ તાણીને કાઢી લે છે. ઘોડી છૂટી થઈ હોરે છે. ત્યાં એમ કહેવાય સતી ઉભા થઈ પાઠમાંથી ઘોડી બાજુ ભણે છે ને એ મેઘ પાછી દ્રવવા માટે ગમાણમાં ઊભી રાખી અને એ પથ્થર લઈ અને મેઘને દ્રવી દે છે. નીચે ઝાડે જો ગમાણની માલિપા ઘોડીના ચારામાં છુપાણો છે. એની હથેળી માથે મેઘ લાગી ગઈ છે ને સીધી જમીનમાં જામી ગઈ છે. છુપાણા છે ત્યાં એમ કહેવાય પાછા પાઠ પૂજનના ભજન ચાલુ થયા છે. ટૂંકમાં લઈ આપણે બીજ ધર્મના ભજન ચાલુ છે. 3:45 નો સમય થયો છે. જ્યોત વાળવાનો સમય થયો છે. કોરી પાહોલ વર્તાણી છે. એક કોરી પાહોલનો પ્રસાદ વેઠો છે. કોરી પાહોલનો ભેદ બહુ જબરજસ્ત છે. કોરી પાહોલ ઉપમા આપીને કહું તો લાલ ને સફેદ નો મહિમા છે. આપણી સૃષ્ટિ ઉપર લાલ અને સફેદ ધજાનો પણ મહિમા છે. એક સફેદ ચોખા ને લાલ કંકુનો પણ મહિમા છે. એ શું કામ છે? જબરજસ્ત ભેદ કોઈ ભેદી ઊંડા પુરુષો જાણે છે અને એ લલાટે લગાડવામાં આવે છે. બોલો, કોઈ પુરુષ પ્રકૃતિનો ભેદ છે. મહારથી પુરુષો આ ભેદ ગુરુ આ પુરુષો વર્ણવી રહ્યા છે. કોરી પાહોલની વાત આલી રહી છે ને એક પ્રસાદ વીતો છે.
ત્યારે સતી એમ કે છે કે સત્યભાઈ, કોઈ મુમક્ષ આત્મા આપણા પરગણામાં, આપણા આશ્રમમાં છે. ત્યાં ઘોડી હોરતી હતી, એટલે ત્યાં જ સત્યાજી પ્રસાદ લઈને હાલો જાય. ઘોડી કઈ કે કોઈ છે? ઘોડીએ શાન કરીને કીધું, અહીંયા કોઈ પુરુષ છુપાણો જોવે તો જાડે જો. એ ઘોડીના ગમાણમાં, એના ચારામાં છુપાયેલો હતો ને એની માથે મેખ મારેલી હતી. હબ મેખ ખેંચે છે તો રુધિરની એમ કહેવાય દરેડા વહ્યા છે, લોહીની ધારા વહી છે ને. જાડેજા એમ કે સામે ઉભા થયા. આપ કોણ પુરુષ છો? ત્યારે જાડેજો કે છે, ભગત, હા, ડર તો નહીં લાગે ને તો કહું. કેમ ઝાખું પડી ગયું? હે ભગત, ડર તો નહીં લાગે ને? હા, પરમાત્માના દરબારમાં અને અખંડ પુરુષના પાઠ પૂજન જ્યાં થતા હોય ત્યાં ડર શેનો? ત્યારે એમ કહેવાય છે જેસલજી પોતાની ઓળખાણ કરાવે છે. કચ્છની માલિપા જાડેજા કુળમાં એક ભયંકર યોધો, એનું નામ સાંભળ્યું છે જેસલજીનું? હું છું. અરે જેસલભા, કેમ ગમાણમાં હતાવું થયું? નહીં, હું ઘોડી લેવા આવ્યો છું. પેલા તો પ્રસાદ લઈ લ્યો. એક પ્રસાદ વીધો છે કોરી પાહોલ. પછી આગળ વધીએ, પ્રસાદ લીધો છે ને કીધું માંગો. જેસલજી ત્યારે કે છે કે કચ્છમાંથી ઉમટ્યા, પેલા મળ્યા રૂપાદે અને માલદેવ, અને પછી મળ્યા આપ, તોરલી ઘોડી અને સાસતિયાજી. તો હે સાસતિયાજી, આ તોરી ઘોડી માંગુ છું, લેવા આવ્યો છું મેણાને ખાતર. તોરી તલવાર જ્યાં એમ કે પૂજામાં હતી તે, અને આ બાજુમાં પાલખી અને ચોથી તોરલ દેનાર. એમ કહેવાય સાસત્યાદી એને શિરામણ કરાવે છે. અને એમ કહેવાય હસ્તે મુખે એ પાઠ પૂજન માંથી સતી તોરલને કાંડું ચાલી અને વાજતે ગાજતે જાડેજાને સુપરત કરે છે. એ જેસલજી, એ તોરલદેવજી, એ સાસત્યો કાઠી. આજે સમય થોડો છે, આગળ ઉપર વધારશું ભાગ. ત્યાંથી જાડેજા સતી તોરલ, તોરી ઘોડી, તોરી નાર અને ચોથી તોરલ દેને પાલખી લઈ અને અહીંયાથી નીકળે છે અને કચ્છમાં સીધા આવે છે. વિશેષ વાત શું કરું, ત્યાંથી નીકળ્યા અને પેલી રાત આપણા અત્યારે જેને આપણે ધ્રોલથી હમા ગામથી વર્ણાવી છીએ, એ ધ્રોલ એક જાડેજાનું એક સ્ટેટ એમ કહેવાય. આપણા વાંકાનેર સ્ટેટના ભાયાત કે નિરંજીતસિંહ, વાંકાનેર સ્ટેટના ભાયાત ને. ધ્રોલ એક વાંકાનેર સ્ટેટના ભાયાત. અહીંયા એના રાજની અંદર જંગલમાં આજ રોજ ભૂચર મોરી તરીકે જે એમ કહેવાય સ્થાન વર્તાઈ રહ્યું છે, ત્યાં રાત રોકાણા છે. ત્યાંની ઘણી બધી વાત છે સમજવા જેવી, આગળ ઉપર આપણે સમજશું. અને ત્યાંથી એમ કહેવાય આપણી સામખિયારીથી અત્યારે પુલ છે તેથી દરિયો હતો અને નાવમાં બેઠા અને ઘણી બધી ઘટના સમજશું. આ ભાગ આગળ ઉપર સમજશું. સમય ઘણો ઓછો છે. બધાય ભાવિક ભક્તોને, શ્રોતાઓને અને મહાન પુરુષોને મેં જે કાંઈ મારી મતિ અનુસાર ગુણ ગાયા એને સંપન્ન ગણી અને સ્વીકારવા મારી નમ્ર
અરજ કે ગુણગાન ગાઈશું, ગમ કરશું અને આગળ ધપાવશું. બધાય મહારથી પુરુષોને, મહાન પુરુષોને જય સદગુરુ સાહેબ, જય સિયારામ.